नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मित्रों, कर्नाटकनी ધ્રુજાવી દેતી એવી ઘટના સામે આવી છે। ધર્મસ્થળ પર દુષ્કર્મ શિકાર બનેલી પીડિત યુવતીઓ અને ત્યારે મહિલાઓનો લાશો ઠેકાણે લગાવવા મામલે સફાઈ કર્મચારીએ ચોંકાવનારો દાવો કર્યો છે। તેને 1998 થી 2014 સુધી આ કૃત્ય કર્યું હોવાનો દાવો કર્યો છે। ધાર્મિક સ્થળ કામ કરતા સફાઈ કર્મચારીએ કહ્યું કે મેં અનેક લાશો ઠેકાણે પાડી છે। વધુ વાત કરીએ તો એક લાશ જે મારા મગજમાંથી ઉતરતી નથી તે એક શાળાની છોકરી હતી। મારો સુપરવાઇઝર મને તે સ્થળ બોલાવતો હતો જ્યાં લાશો હતી। તેમાંથી મોટાભાગે સગીર યુવતીઓ લાશ મળતી। જે લોકો મારી પાસે કામ કરવા હતા ત્યારે તેઓ ખૂબ જ પ્રભાવશાળી લોકો અને જો મારા અને મારા પરિવારની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો હું તમામના નામ આપી શકું છું। વધુ વાત કરવામાં આવે તો પૂર્વ સફાઈ કર્મચારીઓ આ દાવો બાદ કર્ણાટક ધર્મસ્થળ વિસ્તારમાં હડકંપ મચી ગયો છે। સફાઈ કર્મચારી તરીકે કામ કરતા વ્યક્તિએ કહ્યું કે મેં વર્ષ 2010માં શાળાની એક યુવતીની લાશ સળગાવી હતી જેમાં મારા માટે એક પીડાદાયક અનુભવ હતો। તેની ઉંમર 12 થી 15 વર્ષ વચ્ચેની હતી। તેની લાશ ગેલેરીમાં ત્યારે પેટ્રોલ પંપથી 500 મીટર દૂર હતી। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।